રાજકોટના લાણાની બિલ્ડર્સ ગ્રુપ પર આઈટીની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। 500 કરોડના કાળા નાણાંનો હિસાબ સામાન્ય મકાનમાં છુપાવ્યો હતો। યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલની ઓફિસની પાછળ મકાન ભાડે રાખવામાં આવ્યું હતું। સામાન્ય મકાનમાં 500 કરોડના કાળા નાણાંનો હિસાબ સીસીટીવી ચેક કરતા ડેટા છુપાવ્યો હતો તે જગ્યાની માહિતી મળી છે। કંપનીના કાળા નાણાંનો હિસાબ એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા સાચવતા હતા। 500 કરોડના બેનામી રૂપિયાનો હિસાબ ન પકડાય તે માટે સામાન્ય મકાનમાંથી વહીવટ ચાલતો હતો। ઇન્કમટેક્સ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથના 30 પરિસરો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આવકવેરા વિભાગે 500 કરોડના બેનામી વ્યવહારો ઝડપી પાડ્યા છે। સંવાદદાતા શનિ મૈયર વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, જે પ્રકારે રાજકોટના લાડાણી બિલ્ડર્સ ગ્રુપ પર આઈટીએ જે તપાસો કરી હતી અને આ તપાસમાં હવે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે, બેનામી વ્યવહારો મળી આવ્યા છે, શું સમગ્ર મામલો હાલ સામે આવી રહ્યું છે? નેહા, જેટની વાત કરવામાં આવે તો રાજકોટના બિલ્ડર એસોસિએશનને ત્યાં દરોડા પડ્યા હતા। જે લાડાણી એસ્ટેટ ગ્રુપમાં દરોડા પડ્યા હતા। 500 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા। તે સામાન્ય રૂમમાં રાખવામાં આવ્યા હતા, ભાડાની રૂમમાં રાખવામાં આવ્યા હતા। જે 4000ની જે રૂમ ભાડે રાખવામાં આવી હતી ને ત્યાં આ સમગ્ર બાબતના ડેટાઓ છે તે છુપાવવામાં આવ્યા હતા। ત્યારે હું આપને આ દ્રશ્યો દેખાડી રહ્યું છું। રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પેરામાઉન્ટ જે સોસાયટી છે તેમના 2 નંબરની શેરીમાં જે મકાન રાખવામાં આવ્યું હતું, આ મકાનની જે રૂમ છે તેમાં સમગ્ર લેપટોપ, ડોક્યુમેન્ટ, ટેકનોલોજી સહિતની વસ્તુઓ છે તે રાખવામાં આવી હતી। ત્યારે રાજકોટના સીધા દ્રશ્યોમાં કે જેના આજે આ સમગ્ર બાબત છે તેને લઈને જે આ રૂમ રાખવામાં આવી હતી તે રૂમમાં અત્યારે સમગ્ર ડેટા રાખવામાં આવ્યો તો સૌથી મોટી કરચોરી છે જ્યારે પકડાઈ છે ત્યારે સ્થાનિક છે તેમની સાથે। કાકા, શું કહેશો? અહીંયા તમે સ્થાનિક રહો છો, ત્યારે અહીંયા શું ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં? સર, એમાં એવું છે કે ઇન્કમટેક્સની શું તપાસ હતી એ તો અમને ખબર ના પડે, બરાબર છે, એનું જ્ઞાન પણ ના હોય। પણ એ લોકો 7 વાગે આવ્યા, અમે જમતા હતા ત્યારે એને કીધું કે અમે ઇન્કમટેક્સમાંથી આવીશ। એક સાહેબ આવ્યા હતા, અમે સાહેબ જમી લઈ તો કે શું કામ છે? તો કે અમારે સીસીટીવી કેમેરા ચેક કરવાના, મારે ત્યાં સીસીટીવી કેમેરા, તો કાંઈ વાંધો નહીં, એ લોકોને આપણે કીધું તમે તમારી ખુશીથી તમે કરો। પછી ખબર પડી કે અહીં વધુ સામે તપાસ કરતા હતા ત્યારે ખબર પડી કે જે કોઈ હવે આમાં 20 છોકરા રહે છે એની કઈ ખબર ન હોય કોણ રહે છે, એ તો સાચી માહિતી ઘરધણી જ આપે। રૂમ ભાડે રાખવામાં આવે છે, અહીંયા ભાડે મકાન આપે છે, હા ભાડે આપે છે, 20 જણા રહીએ છે। આખી રાત રહ્યા હતા? હા, સવાર સુધી રહ્યા। 4-5 ગાડી આવી હતી, 10-15 અધિકારીઓ હતા અને આમ માનવતાની દ્રષ્ટિએ પછી એ લોકોને અમારે તો શું આખે શેરી ભેગી થઈ હતી, એ ખુરશી લે તમે એકને બદલે 2 આપતા હતા, તમે તમારે રાખો ખુરશી જોતી હોય તો, અને એ લોકોને પાણી મારા ઘરેથી જ આપ્યું છે। સાહિત્ય પણ લઈ ગયા છે। હવે ઈ પાછું અમે 12 વાગે હુઈ ગયા હતા, શું લઈ ગયા શું નહીં અંદર તો જવા દઈએ નહીં, અને અમે અંદર જઈએ ના ગઈ ને, અધિકારી બધા હતા, પોલીસ ખાતું હતું, એમ જઈ ના શકીએ ને। કેટલા અધિકારીઓ અચાનક આવ્યા હતા અને શું વિગતો મળી? અચાનક એટલે 3-4 ગાડી, એટલે અધિકારી તો હશે, 15 હશે અધિકારી તો હોય જ હતા જ। આ દ્રશ્યો છે હું આપને દેખાડવા માંગીશ કે જેની આ જે રૂમ છે તે રાખવામાં આવી હતી, અને આ રૂમમાં આ જે દ્રશ્યો છે જે મકાન માલિક દ્વારા ભાડે આપવામાં આવ્યું હતું તે મકાન માલિક ની આ જે રૂમ છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે। જે વડીલ માજી છે તેમની સાથે વાત કરશું કે જેમને માજી જે વડીલ માજી છે જેમના દ્વારા રૂમ ભાડે આપવામાં આવી હતી। માજી, રૂમ ભાડે આપવામાં આવી હતી અને કોને આપવામાં આવી હતી, કઈ પ્રાથમિક ખબર છે? અંકિતભાઈને। અને શું શું અહીંયા ઇન્કમટેક્સ કઈ એ મને ન ખબર હોય સાહેબ, ખાલી એ તો આવ્યા હતા, એ તો હું તો હોઈ ગઈ હતી સાહેબ। સમયથી માજી રૂમ ભાડે આપી છે? 1.5 વર્ષ થયું હોય છે। અને અહીંયા વસ્તુ શું શું રાખતી ગઈ એ નથી ખબર, એને એમ કીધું કે મારે ઓફિસ તરીકે રાખવી છે એટલે મેં આપી। અમને તો સાહેબ જો અમે છોકરો ભાડે રહીએ છે સુરત, અમે 2 માણા આવી રહી છીએ, તો અમને તો કઈ ખબર ન હોય કે આ કોણ છે ને શું કામ કરે। મેં કીધું તમે શું કરો સર? કે ઓલો મારે ઓફિસ રાખવી છે કે હુવા બેહવા, એટલે અમે દીધી હતી, અમને કઈ ખબર નથી, અમે અંદર હોય એ આવે તો અહીંથી ખોલીને વહી જાય, અમને કઈ ખબર ન હોય સાહેબ। ચોક્કસથી આજે રૂમના દ્રશ્યો છે તે હું દેખાડવા માંગીશ। જે
રૂમમાં અંદર વહીવટો પકડાયા છે તે રૂમના દ્રશ્યો પણ છે જે વૃદ્ધ વયોવૃદ્ધ દ્વારા ભાડે આપવામાં આવી હતી તેમને ખબર નથી, પરંતુ આ જે રૂમમાં ઓફિસ બનાવવામાં આવી હતી ને આ ઓફિસ બાદ આ 4000 માં રૂમ છે તે ભાડે આપવામાં આવી હતી. 3000 માં 4000 હા. આ 3000 માં જે રૂમ છે તે ભાડે આપી હતી ને રૂમમાં મહત્વના ડોક્યુમેન્ટ છે તે કબજે કરવામાં આવ્યું છે. રાજકોટના નામચીન બિલ્ડર જે દિલીપ લાડાણી એસોસિએટ ઉપર દરોડા પડ્યા હતા ને તેમને લઈને અત્યારે આ સમગ્ર બાબતમાં હજુ વધુ વિસ્ફોટ છે તે અત્યારે ઇન્કમટેક્સ વિભાગ છે તે કરી શકે છે. બિલકુલ શનિ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો આ સમગ્ર ખુલાસો થયો છે. 500 કરોડના બેનામી વ્યવહારોનો ખુલાસો થયો છે. કાળા નાણાંનો હિસાબ સામાન્ય મકાનમાં છુપાવ્યો હતો ને ત્યારબાદ હવે કાર્યવાહી હાથ ધરાઈ છે.